કોર્પોરેટર વિજય પાનસુરિયાની મુખ્યમંત્રીને ફરિયાદને પગલે ગુજરાતી ભાષાનો અમલ ન કરનાર એકમોને નોટિસો પાઠવવાનું શરૂ। મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ આ નિયમનો અમલ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા હોવાથી તેમની સામે પગલાં લેવા બાબતે વિજય પાનસુરિયા મુખ્યમંત્રીને પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી। વિજય પાનસુરિયા દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી ફરિયાદમાં 400 થી વધુ ફોટોગ્રાફ સાથેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો, શાળા, કોલેજો, દુકાનો અને થિયેટરોમાં ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે રાજ્ય સરકાર દ્વારા 2022માં જાહેર કરાયેલા ઠરાવના અમલની સમસ્યા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ બાબતે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની ઉદાસીનતા બાબતે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી હતી। ત્યારબાદ સરકાર એક્શન મોડમાં આવી છે। વિજય પાનસુરિયાએ 400 થી વધુ ફોટોગ્રાફ અને દસ્તાવેજી પુરાવાઓ સાથે મુખ્યમંત્રી સમક્ષ પાનસુરિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। પાનસુરિયાએ આક્ષેપ કર્યો છે કે શાલિની અગ્રવાલ ગુજરાત સરકારે પસાર કરેલા ઠરાવને કાગળ પર જ અમલ કરાવીને જનતાના અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર છે। મુખ્યમંત્રીએ આ ફરિયાદની ગંભીર નોંધ લીધી અને બાદમાં મનપાના વહીવટી તંત્રએ ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ ન કરનાર સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ, દુકાનો અને સાર્વજનિક સ્થળો પર કાર્યવાહી શરૂ કરી છે। વિવિધ વિસ્તારોમાં નોટિસો પાઠવાઈ છે અને નિયમના ઉલ્લંઘન માટે કાનૂની પગલાંની ચેતવણી આપવામાં આવી છે। 2022માં રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યના તમામ સરકારી કચેરીઓ અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। પરિપ્રેક્ષ્યમાં એમાં લેખિત સૂચનાઓ, માહિતી અથવા દિશા નિર્દેશ જેવી તમામ સામગ્રીમાં ગુજરાતીનો સમાવેશ કરવો ફરજિયાત છે। મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને પગલે સુરત મહાનગરપાલિકાને નોટિસો અને ચકાસણી શરૂ કરી છે। જો આ પ્રક્રિયામાં કંઈ ભૂલ મળે તો વધુ કડક કાર્યવાહી થઈ શકે છે। આ દિશામાં થયેલા પગલાં પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે સરકાર વધુ ગંભીર બનશે। રાજ્ય સરકારના પરિપત્ર 2022ના હિસાબે જે રાજ્યના ભાષા હોય તે ભાષાના દરેક જગ્યાએ બોર્ડ અને સરકારી પ્રોપર્ટી હોય કે સરકારી સંસ્થા હોય કે ત્યાં જે ઇંગ્લિશ અને ભાષાઓમાં જે રીતે બોર્ડ લખવામાં આવે છે તેની જગ્યાએ મૂળ જે ભાષા છે ગુજરાતી હોય એ ભાષામાં એ બોર્ડ લખવાના વર્ષોથી વાત ચાલતી, ત્યારે ઘણી વખત એમણે પહેલ કરી રીતે આપણા સાથે માજી કોર્પોરેટર છે તેમણે વાત કરી છે શું છે ઘટનાને, શું નિર્ણય આવ્યો ને શું એમની આજે લડત હતી ક્યાં સુધી પહોંચીને શું નિર્ણય થયો, શું હતું ઘટના? મારી માંગ 2019થી હું જે કોઈ પણ જાહેર સ્થળ હોય, સરકારી જે વહીવટ થાય છે એ અંગ્રેજી અને હિન્દીમાં થતો હોય તો એની સાથે સાથે ગુજરાતીમાં થાય એ હું 2019થી લડતો હતો। એના સંદર્ભે 2019માં શોપ એન્ડ એસ્ટાબ્લિશ વાળા એક પરિપત્ર જાહેર કર્યો હતો અને 2022માં ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો જે દરેક મહાનગરપાલિકાએ અમલ કરવો ફરજિયાત છે અને સીધી જ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની હોય છે કે જે પણ સરકારી યુનિટ હોય, અર્ધ સરકારી હોય, જાહેર સ્થળ હોય, કોઈ પણ પ્રકારનું નામ, દિશા નિર્દેશ કે સૂચન હોય એ અન્ય ભાષા એટલે કે હિન્દી કે અંગ્રેજી સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે। આનો અમલ થવો જરૂરી છે, પણ સુરત મહાનગરપાલિકા છેલ્લા 2 વર્ષ એટલે આજે 3જું વર્ષ પૂરું થઈ જશે તો પણ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી આ ઠરાવનો અમલ નહોતા કરતા। એ સંદર્ભે મારા દ્વારા એક લેખિતમાં ફરિયાદ માનનીય મુખ્યમંત્રીશ્રીને કરેલી કે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી છે એ આ ઠરાવનો અમલ કરતા નથી, એટલે એમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ। તેના સંદર્ભે જ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાના ઝોન વાઇઝ એટલે કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય આ ઝોનમાં દરેક દુકાનદારો કે જેમના નામ ફક્ત હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય એમને નોટિસો પાઠવવામાં આવી છે કે તમારે આ સાઇનબોર્ડ અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતીમાં લખવું ફરજિયાત છે। તો જોઈ શકો છો કે દરેક રાજ્યની જે ભાષા છે મૂળ ભાષા તેના સાથે સાઇનબોર્ડમાં નામ લખવું સરકારની પરિપત્રને હાલ અમલમાં સુરત મહાનગરપાલિકાએ લીધો છે, જેની એમની લડતની જે જીત થઈ છે। કેમેરામેન રવિન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।